તમે ક્યારે વિચાર્યું છે કે આપણા જીવનના છેલ્લા શ્વાસ વખતે આપણી પાસે શું બાકી રહેશે? પૈસા, સફળતા કે પછી એ મોટા ઘરની દિવાલો? ના, એ દિવસે તમારી સામે ફક્ત એ ક્ષણો આવશે જે તમે તમારા પરિવાર સાથે હસતા હસતા વિતાવી હશે. આજે મારે તમને એક એવી સત્ય ઘટના કહેવાની છે જેણે મારી આંખો ખોલી નાખી. મારા પપ્પાના મૃત્યુ પછી મને એમની જૂની પેટીમાંથી એક તસવીર મળી જેણે મને એક એવા સત્યનો સામનો કરાવ્યો જે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એ તસવીર જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું નામ આદિત્ય છે. એક મોટી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા મને હંમેશા લાગતું કે મારું જીવન આદર્શ છે. મારી દુનિયા લેપટોપની સ્ક્રીન, મોટી ઓફિસ અને પ્રમોશનની આસપાસ જ ફરે છે. મારા પિતાજી, જેમને અમે બાપુજી કહીને બોલાવતા, એમના ગયાને આજે 6 મહિના થઈ ગયા હતા. બાપુજી હંમેશા શાંત રહેતા. તે ક્યારેય મને કામ બાબતે ટોકતા નહીં, પણ તેમની આંખોમાં એક મૂંઝવણ રહેતી જે હું ક્યારેય સમજી જ ન શક્યો. ગઈકાલે મેં બાપુજીની પેટી સાફ કરવાનું નક્કી કર્યું. પેટીમાં તેમના જૂના કપડાં અને કેટલીક જૂની વસ્તુઓ હતી. ત્યાં જ એક ખૂણામાં મને એક ફોટા ફ્રેમ મળી. એમાં અમે ચારેય હતા, હું, મારી બેન સ્નેહા, બા અને બાપુજી. એ એક પિકનિકની તસવીર હતી જે લગભગ 20 વર્ષ પહેલાં ખેંચાઈ હતી. તસવીરમાં હું બાપુજીના ખંભે હાથ મૂકીને ખૂબ મોટો વિજય મેળવ્યો હોય તેમ હસી રહ્યો હતો. પાછળનું દ્રશ્ય હતું એક નદી કિનારો. એ તસવીર જોઈને મને તરત જ એ દિવસ યાદ આવી ગયો. એ દિવસે બાપુજીએ મને કહ્યું હતું, આદિત્ય, ચાલને નદીમાં થોડીવાર પગ પલાળીએ, આજે ખૂબ મજા આવશે. પણ એ વખતે મારા મિત્રો સાથે ફોન પર વાત કરવામાં અને મારા પ્રોજેક્ટની ચિંતા કરવામાં એ સમય કાઢી નાખ્યો હતો. મેં બાપુજીને સાફ ના પાડી દીધી હતી. એ તસવીરમાં બાપુજીના ચહેરા પર એક સ્મિત હતું, પણ એ સ્મિતમાં એક ખાલીપો હતો. મેં ક્યારેય નોંધ નહોતી લીધી કે તે મારા સાથે સમય વિતાવવા માટે કેટલા તડપતા હતા. મેં આખું જીવન એ સાબિત કરવામાં વિતાવ્યું કે હું સફળ છું, પણ એ સફળતાના ચક્કરમાં હું મારા બાપુજીના એક નાના સવાલને ક્યારેય સાંભળી ન શક્યો. મારા મનમાં એક વિચાર આવ્યો કે આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે માતા પિતા આપણી સાથે રમવા માટે તૈયાર હોય છે, પણ જેમ આપણે મોટા થઈએ છીએ આપણે એમને જ આપણા જીવનમાંથી દૂર કરી દઈએ છીએ. મેં એ તસવીરને ધ્યાનથી જોઈ. બાપુજીએ એ દિવસે પણ મારાથી કંઈ ફરિયાદ નહોતી કરી. એ તો ફક્ત મારી ખુશીમાં જ ખુશ હતા. ઘરમાં અત્યારે બહુ શાંતિ હતી. મારી બેન સ્નેહા બીજા રૂમમાં ફોન પર વાત કરી રહી હતી. મેં ફોટા ફ્રેમ હાથમાં લીધી અને સ્નેહા પાસે ગયો. સ્નેહાએ ફોન મૂક્યો અને મારી સામે જોયું. મેં એ ફોટો એને બતાવ્યો. એને જોઈને સ્નેહાની આંખોમાં પણ પાણી આવી ગયા. એણે ધીમેથી કહ્યું, આદિત્ય, તને યાદ છે એ દિવસે બાપુજી કેટલી વાર તારી પાછળ ફર્યા હતા કે તું તેમની સાથે બેસે, પણ તું તો તારા કામમાં જ વ્યસ્ત હતો. મેં માથું નમાવી દીધું. આ તસવીરે મને અરીસો બતાવ્યો હતો. જે ક્ષણો મેં ત્યારે ગુમાવી હતી તે હવે પાછી આવી શકે એમ નહોતી. બાપુજી હવે દુનિયામાં નહોતા, પણ એ તસવીર આજે પણ મને એ સવાલ પૂછતી હતી, શું તું તારી આ દોડમાં જીતી ગયો કે તારી સૌથી કિંમતી વસ્તુ હારી ગયો? આજે મને સમજાયું કે જીવન એટલે કોઈ રેસ નથી. જીવન એટલે ક્ષણોનો સંગ્રહ છે જે તમે તમારા લોકો સાથે હસીને વિતાવો છો. બાપુજીએ ક્યારેય મારી પાસે પૈસા કે પ્રસિદ્ધિ નથી માંગી.
તેમણે ફક્ત મારો સાથ માંગ્યો હતો અને હું એ સાથ આપવા જ સૌથી મોટો નિષ્ફળ વ્યક્તિ સાબિત થયો. તસવીર જોયા પછીની રાત મેં જાગીને વિતાવી હતી. આંખો બંધ કરું તો બાપુજીનો એ દિવસનો નિરાશાભર્યો ચહેરો સામે આવતો હતો. બીજા દિવસે સવારે જ્યારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે વાતાવરણ હંમેશની જેમ જ દોડધામ ભર્યું હતું. ફોન રણકતા હતા, મેલ્સનો ઢગલો હતો અને મારા ટેબલ પર ફાઇલોની લાઈન લાગી હતી. પણ આજે એ બધું મને કંઈક અલગ જ લાગતું હતું, જાણે કોઈ યંત્ર જેવું. મેં મારું લેપટોપ ખોલ્યું પણ કામમાં મન નહોતું લાગતું. જે કામ મને ગઈકાલ સુધી સૌથી મહત્વનું લાગતું હતું, આજે એ મને નકામું લાગવા માંડ્યું હતું. અચાનક મારા આસિસ્ટન્ટનો એક મેસેજ આવ્યો, સર 10 વાગ્યાની મીટિંગ માટેની તૈયારી થઈ ગઈ છે. મેં જવાબ આપ્યો, થોડી વાર પછી જઈએ. મેં મારી કેબિનની બારી પાસે જઈને બહાર જોયું. લોકો રસ્તા પર દોડી રહ્યા હતા. દરેક વ્યક્તિ જાણે કોઈની પાછળ પાગલની જેમ ભાગતી હતી. કોઈ સમય બચાવવા માટે તો કોઈ પૈસા કમાવા માટે. હું પણ એ જ ભીડનો એક ભાગ હતો. મેં મારી આખી જિંદગી એ આશામાં કાઢી નાખી કે જ્યારે હું આ લેવલ પર પહોંચીશ ત્યારે શાંતિથી જીવીશ. પણ આજે હું એ લેવલ પર હતો તો પણ શાંતિ ક્યાં હતી? ઉલટું જવાબદારીઓનો બોજ વધુ વધી ગયો હતો. મારી કેબિનમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. એ સન્નાટામાં મને મારા બાપુજીના શબ્દો યાદ આવ્યા, જે તેમણે મને ઘણીવાર કહ્યા હતા. આદિત્ય, પૈસા કમાવા માટે માણસે તો ઘણી મહેનત કરવી પડે, પણ માણસાઈ કમાવા માટે તો ફક્ત પોતાના લોકો સાથે રહેવું પડે. ત્યારે મેં એ વાતને હસીને કાઢી નાખી હતી, પણ આજે એ વાક્ય મારા કાનમાં ગુંજી રહ્યું હતું. મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને મારી બાને કોલ લગાવ્યો. બાએ તરત જ ફોન ઉપાડ્યો, જાણે તે મારી જ રાહ જોતી હતી. બેટા આદિત્ય, તું કેમ છે? જમ્યો? બાનો અવાજ એટલો મીઠો અને આત્મીય હતો કે મારી આંખોમાં ફરી આંસુ આવી ગયા. મેં ધ્રુજતા અવાજે કહ્યું, બા, હું ઠીક છું. બસ એમ જ તને યાદ કરતો હતો. તું કેમ છે અને તું શું કરી રહી છે અત્યારે? બા થોડી વાર ચૂપ રહી ગઈ. એને કદાચ આશ્ચર્ય થયું કે હું કામના સમયમાં કેમ ફોન કરું છું. એણે ધીમેથી કહ્યું, હું તો બસ બારી પાસે બેસીને તારા પપ્પાના મનપસંદ ગીતો સાંભળું છું. ઘર બહુ મોટું લાગે છે હવે. આદિત્ય, એ વાક્ય સાંભળીને મારું હૈયું ભરાઈ આવ્યું. હું ઘરમાં હોવા છતાં બા સાથે ક્યારેય બેસતો નહોતો. હું મારા રૂમમાં જઈને દરવાજો બંધ કરી દેતો. મેં બાને પૂછ્યું, બા, રવિવારે હું ઘરે આવીશ. આપણે બંને સાથે મળીને રસોઈ કરીશું. તારે જે ખાવું હોય એ બનાવજે અને પછી મને બાપુજીની એ વાતો કહેજે જે કદાચ મને ખબર નથી. બા એકદમ ઉત્સાહમાં આવી ગઈ. સાચે આદિત્ય, તું આખો દિવસ ઘરે આવીશ? મેં કહ્યું, હા બા, આખો દિવસ. કોઈ ઓફિસનું કામ નહીં, કોઈ મીટિંગ નહીં. ફોન મૂક્યા પછી મને એક અજીબ હળવાશ અનુભવાઈ. મારી કેબિનમાં જે બોજ લાગતો હતો એ હવે ઓછો થવા લાગ્યો હતો. પણ સાચો પડકાર તો ત્યારે શરૂ થવાનો હતો જ્યારે મારે ઓફિસના કામમાંથી રજા લેવાની વાત કરવાની હતી. મારા બોસ એક કડક માણસ હતા, જેમને રિઝલ્ટ સિવાય કંઈ જ દેખાતું નહોતું. મેં ઊંડો શ્વાસ લીધો. મને સમજાયું કે જો હું આજે મારી આદતો નહીં બદલું તો હું એ જ રસ્તા પર ચાલીશ જ્યાંથી પપ્પા નીકળી ગયા હતા. મારે હવે મારી પોતાની ખુશી અને પરિવારની ખુશી વચ્ચે સંતુલન શોધવું હતું. ઓફિસની એ બારીમાંથી
બહાર જોતા મને એ વાતનો અહેસાસ થયો કે આ મોટી કેબિન કરતા બાના ચહેરા પરનું એ નાનકડું સ્મિત વધુ કિંમતી હતું. મારે હવે એ નક્કી કરવાનું હતું કે શું હું મારા પ્રોજેક્ટની સાથે મારા સંબંધોને પણ આગળ વધારી શકું છું. શું હું એક સફળ મેનેજર હોવાની સાથે એક સારો દીકરો બની શકું છું. બીજા દિવસે ઓફિસમાં એક ખૂબ જ મહત્વની મીટિંગ હતી. ક્લાયન્ટ તરફથી એક નવો મોટો પ્રોજેક્ટ મળવાની શક્યતા હતી. બધા સહકર્મીઓ ઉત્સાહમાં હતા. મારા બોસ, જેઓ હંમેશા ટાર્ગેટની જ વાત કરતા, તેમણે મારી સામે જોયું અને પૂછ્યું, આદિત્ય, આ પ્રોજેક્ટ તારે જ હેન્ડલ કરવાનો છે. શું તું આ રવિવારે ઓફિસ આવી શકીશ? આપણે કામ પૂરું કરવાનું છે. મારા માટે આ એક કસોટીનો સમય હતો. એક તરફ મારું કરિયર હતું, જે મેં વર્ષોની મહેનતથી બનાવ્યું હતું, અને બીજી તરફ બા સાથે વાયદો કરેલો એ રવિવાર હતો. મારા મગજમાં એ જૂની તસવીર ફરીથી તરવરી ઉઠી. બાપુજીની એ નિરાશ આંખો અને મારી પોતાની ભૂલનો અહેસાસ. મેં થોડી ક્ષણો માટે મૌન સેવ્યું. રૂમમાં બધાની નજર મારા પર હતી. મેં શાંતિથી પણ મક્કમ અવાજે કહ્યું, સર, હું માફી માંગુ છું. આ રવિવારે હું ઘરે પરિવાર સાથે સમય વિતાવવા માંગુ છું. મારા માટે આ રવિવાર ખૂબ મહત્વનો છે. બોસનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આદિત્ય, તું શું બોલે છે? આ આખી કરિયરનો પ્રશ્ન છે. રવિવારે ઘરે બેસીને શું મળશે? મેં નમ્રતાથી જવાબ આપ્યો, સર, મને બધું જ મળશે જે મને શાંતિ આપશે. ઓફિસનું કામ તો ગમે ત્યારે પૂરું કરી શકાશે, પણ અમુક ક્ષણો એવી હોય છે જે ફરી ક્યારેય પાછી નથી આવતી. હું સોમવારે વહેલી સવારે આવીને કામ પૂરું કરી દઈશ, પણ રવિવાર મારો છે. ત્યાંથી બહાર નીકળતી વખતે મને થોડો ડર લાગતો હતો, પણ અજીબ રીતે હું અંદરથી શાંત હતો. મને લાગ્યું કે આજે મેં પહેલીવાર મારા જીવનનો લગામ મારા હાથમાં લીધો છે. ઓફિસમાંથી નીકળીને હું સીધો ઘરે પહોંચ્યો. રસ્તામાં મેં બા માટે એમની પસંદની મીઠાઈ અને બાપુજીને જે ફૂલો ગમતા એ લઈ લીધા. ઘરે પહોંચ્યો ત્યારે સ્નેહા રસોડામાં હતી. તેને જોઈને મને ખૂબ આનંદ થયો. મેં પૂછ્યું, કેમ છે સ્નેહા? આજે શું સ્પેશિયલ બનાવવાનું છે? સ્નેહાએ આશ્ચર્યથી મારી સામે જોયું. ભાઈ, તું આટલો વહેલો ઘરે? આજે કોઈ મીટિંગ નથી? મેં સ્મિત સાથે કહ્યું, આજે કોઈ મીટિંગ નથી સ્નેહા. આજે ફક્ત આપણે છીએ. આપણે ત્રણેય, હું, મમ્મી અને સ્નેહા, ડ્રોઈંગ રૂમમાં બેઠા. મેં ફોટો ફ્રેમ વચ્ચે મૂકી. મમ્મીએ એ ફોટો જોયો અને એક લાંબો શ્વાસ લીધો. એણે કહ્યું, આદિત્ય, તે આ તસવીર ક્યાંથી કાઢી? તારા પપ્પા હંમેશા કહેતા કે આ ફોટો એમના જીવનની સૌથી સુંદર ક્ષણ છે, પણ તને ત્યારે સમજાયું નહોતું. મમ્મીએ વાતો શરૂ કરી, પપ્પાના બાળપણની વાતો. એમણે મને અને સ્નેહાને કેવી રીતે ભણાવ્યા, એમની નાની નાની ઈચ્છાઓ, અને કેવી રીતે તેઓ મારી સફળતા માટે રાત દિવસ એક કરતા હતા. એ સાંભળતા મને સમજાયું કે જે બાપુજીને હું વ્યસ્ત સમજતો હતો, તેઓ તો હકીકતમાં મારી પાછળનું પોતાનું આખું જીવન હોમી રહ્યા હતા. રાત્રે અમે સાથે જમ્યા. એ જમવામાં કોઈ ખાસ વાનગીઓ નહોતી, પણ એમાં પ્રેમ અને આત્મીયતાનો એ સ્વાદ હતો. એ મેં મારી 5 સ્ટાર હોટલની ડિનર પાર્ટીઓમાં ક્યારેય અનુભવ્યો નહોતો. મને સમજાયું કે જે ખુશી હું બહાર શોધી રહ્યો હતો, એ તો મારા ઘરમાં જ હતી. એ રાત્રે હું જ્યારે સૂવા ગયો, ત્યારે મારા મનમાં એક સંકલ્પ હતો. હવે મારે મારી ઓફિસની દોડ
અને ઘરના સંબંધો વચ્ચે એક સંતુલન બનાવવું જ પડશે. પણ શું આ બદલાવ મારા બોસ અને મારી ઓફિસના માહોલને સ્વીકારશે? શું હું ખરેખર આ બદલાવ જાળવી શકીશ? સોમવારની સવારે જ્યારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે વાતાવરણમાં એક પ્રકારની તણાવપૂર્ણ શાંતિ હતી. મારા બોસના ટેબલ પર ફાઇલોનો મોટો ઢગલો હતો. મને જોતા જ તેમણે તીખી નજરે મારી સામે જોયું. આદિત્ય, તે રવિવારે જે કર્યું એ પ્રોજેક્ટમાં ઘણું નુકસાન થયું છે. ક્લાયન્ટે બીજા વેન્ડર સાથે વાત કરી લીધી છે. શું તને લાગે છે કે તારો એક રવિવાર આટલો મોટો હતો? આ સાંભળીને મને થોડું દુઃખ થયું, પણ મેં મક્કમતાથી જવાબ આપ્યો, સર, મને સમજાય છે કે કામમાં નુકસાન થયું છે અને તેની જવાબદારી હું લઉં છું. પણ મને એ પણ સમજાયું છે કે મારી ભૂલ કામમાં નહોતી, પણ કામને જીવનનું સર્વસ્વ માનવામાં હતી. હવે હું વહેલા આવીને અને વધારે મહેનત કરીને આ નુકસાનની ભરપાઈ કરીશ. મારા બોસ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. તેઓ કદાચ મારી પાસે માફી માંગવાની અપેક્ષા રાખતા હતા, નહીં કે આટલી સ્પષ્ટ વાત. મેં એ દિવસે કોઈ પણ ફરિયાદ વગર મોડી રાત સુધી કામ કર્યું. કામનું દબાણ તો હતું જ, પણ આજે મારામાં એક નવી શક્તિ હતી. હું થાક્યા વગર કામ કરી રહ્યો હતો, કારણ કે મારા મનમાં એ રવિવારની યાદો તાજી હતી. એ શાંતિએ મને અંદરથી વધુ મજબૂત બનાવી દીધો હતો. પરંતુ સાંજે જ્યારે હું ઘરે જવા નીકળ્યો ત્યારે મને સમજાયું કે મારી ઓફિસની લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે એક મોટી ખાઈ હતી. ઓફિસમાં લોકો મને એક વર્ક મશીન તરીકે જોતા હતા, જેનો કોઈ વ્યક્તિગત સંબંધ કે ભાવનાઓ હોતી નથી. મેં વિચાર્યું, શું આ બધું યોગ્ય છે? શું આપણે ફક્ત કામ કરવા માટે જ જન્મ્યા છીએ? ઘરે પહોંચતા જ સ્નેહાએ દરવાજો ખોલ્યો. ભાઈ, આજે ખૂબ મોડું થઈ ગયું. મેં અને મમ્મીએ તારી રાહ જોઈ. એના ચહેરા પર થોડી ચિંતા હતી. મેં હસીને કહ્યું, હા સ્નેહા, આજે થોડું વધારે કામ હતું, પણ ચિંતા ન કર, હવેથી હું સમયનું ધ્યાન રાખીશ. તે રાત્રે મેં બા સાથે ઘણી વાતો કરી. મેં તેમને પૂછ્યું, બા, શું તમને ક્યારેય એવું લાગ્યું કે પપ્પાએ પણ મારી જેમ કામ પાછળ જીવન વેડફી નાખ્યું હોય? બાએ શાંતિથી કહ્યું, બેટા, તારા પપ્પા હંમેશા દુવિધામાં રહેતા. તેઓ તારા ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા માંગતા હતા, પણ તે સાથે એ પણ ઈચ્છતા હતા કે તેઓ તારી સાથે રમે. જે ઘડિયાળની વાત તારી જે જૂની ડાયરી યાદોમાં હતી, એ જ દર્શાવે છે કે તેઓ હંમેશા તારા માટે જીવતા હતા. તું પણ એ જ કરતો હતો, પણ તે હવે રસ્તો બદલ્યો છે. એ જોઈને મને ખૂબ ગર્વ થાય છે. બાની આ વાત સાંભળીને મને સમજાયું કે હું એકલા આ સંઘર્ષમાં નથી. મારા પપ્પા પણ એ જ સંઘર્ષમાંથી પસાર થયા હતા. મેં નક્કી કર્યું કે હવે મારે સ્નેહા અને મમ્મીની નાની નાની ઈચ્છાઓ પૂરી કરવી છે. ઓફિસમાં હું શ્રેષ્ઠ કામ કરીશ, પણ ઘરના ભોગે નહીં. આ એક સંતુલન હતું જે મારે આખી જિંદગી નિભાવવાનું હતું. ઓફિસમાં હવે મારો અભિગમ બદલાઈ ગયો હતો. હું કામને પ્રેમથી કરવા લાગ્યો હતો, પણ મારા કામ પરનો અધિકાર હવે મેં મારા પરિવારને પણ આપ્યો હતો. મેં મારી ટીમ સાથે વાત કરી અને તેમને સમજાવ્યું કે કાર્યક્ષમતા એટલે વધુ કલાકો કામ કરવું એ નહીં, પણ ઓછા સમયમાં ગુણવત્તાયુક્ત કામ કરવું એ છે. શરૂઆતમાં થોડો વિરોધ થયો, પણ ધીમે ધીમે પરિણામો બદલાવા લાગ્યા. જ્યારે ટીમ ખુશ હોય ત્યારે કામ આપોઆપ શ્રેષ્ઠ થાય છે. આ સત્ય મેં અનુભવ્યું. એક સાંજે હું ઓફિસમાંથી વહેલો નીકળ્યો. મારા બોસનું ધ્યાન ગયું, પણ આ વખતે તેમણે કંઈ કહ્યું નહીં.
કદાચ તેમને પણ સમજાઈ ગયું હતું કે મારા કામની ગુણવત્તામાં કોઈ ઘટાડો થયો નથી. ઘરે જતી વખતે મેં રસ્તામાંથી તાજા ફૂલો લીધા અને સ્નેહાને ફોન કર્યો. સ્નેહા, આજે કંઈ બનાવવાની જરૂર નથી, આપણે બહાર જઈશું. આજે માત્ર આપણો દિવસ છે. સ્નેહા ખૂબ જ ખુશ થઈ ગઈ. મમ્મી પણ લાંબા સમય પછી તૈયાર થઈને બહાર જવા માટે ઉત્સાહી હતી. અમે એક સરસ ગાર્ડનમાં ગયા. ત્યાં બેસીને અમે જૂની વાતો કરી. મમ્મીએ પપ્પાના રમૂજી કિસ્સાઓ સંભળાવ્યા અને અમે ત્રણેય ખડખડાટ હસી પડ્યા. એ હાસ્યમાં જે મુક્તિ હતી તે કોઈ મોટી ઓફિસની સફળતામાં નહોતી. મમ્મીએ ધીમેથી કહ્યું, આદિત્ય, તને ખબર છે, જ્યારે તું ઓફિસમાં મોડો આવતો ત્યારે આ ઘર બહુ ખાલી લાગતું હતું. આજે તું વહેલો ઘરે આવ્યો છે તો જાણે ઘરમાં પાછા પ્રાણ પુરાઈ ગયા હોય એવું લાગે છે. એ સાંભળીને મને ફરી એ અહેસાસ થયો કે પરિવાર માટે પૈસા કરતાં મારી હાજરી વધુ મહત્વની છે. મેં નક્કી કર્યું કે હવેથી હું મહિનામાં એકવાર તો પરિવાર સાથે બહાર ફરવા જઈશ, ગમે તેવા સંજોગો હોય. મેં મારા ફોનમાં એક એલાર્મ સેટ કર્યું. ફેમિલી ડે, જે દિવસે મારા કામના દબાણને કારણે હું વિચલિત થઉં ત્યારે આ એલાર્મ મને યાદ અપાવે છે કે જીવનનું અસલી મકસદ શું છે. મારી ઓફિસમાં પણ મેં એક નિયમ બનાવ્યો. હું હવે લંચ બ્રેકમાં કામ નહોતો કરતો, હું મારી ટીમ સાથે બેસીને વાતો કરતો. એ નાની નાની વાતોએ ઓફિસનું વાતાવરણ પણ હળવું કરી દીધું હતું. લોકો હવે મને ફક્ત એક બોસ તરીકે નહીં પણ એક માર્ગદર્શક તરીકે જોવા લાગ્યા હતા. કામ પણ હવે બોજ નહોતું રહ્યું પણ એક જવાબદારી બની ગઈ હતી જેને અમે સૌ સાથે મળીને પૂરી કરતા હતા. જીવન એક સંગીત જેવું છે. જો તમે ફક્ત એક જ તારને સતત વગાડ્યા કરો તો સંગીત બગડી જાય. સુમેળ ત્યારે જ સર્જાય જ્યારે તમે દરેક તારને યોગ્ય સમયે અને યોગ્ય રીતે છેડો. મારા જીવનમાં પણ ઓફિસનું કામ એક તાર હતું અને પરિવાર બીજી. અને હવે મને સમજાયું હતું કે આ બંને વચ્ચે સુમેળ કેવી રીતે બેસાડવું. આ બદલાવે મને એક નવી દ્રષ્ટિ આપી હતી. હવે હું ભવિષ્યની ચિંતામાં વર્તમાનને ગુમાવતો નહોતો. પપ્પાની એ જૂની તસવીરે મને જીવનની સૌથી મોટી કિંમત સમજાવી દીધી હતી કે સંપત્તિ ભલે ગમે તેટલી હોય પણ જો તેને વેચવા માટે પ્રેમ આપવાવાળા પરિવારના સભ્યો ન હોય તો એ સંપત્તિ ફક્ત ધૂળ સમાન છે. સમય પસાર થતો ગયો અને મારા પરિવાર સાથેના સંબંધોમાં એક નવો ઉજાસ આવી ગયો હતો. હવે અમારા ઘરે રવિવારની સવાર કોઈ કામના દબાણ વગરની હોતી. અમે સાથે મળીને નાસ્તો કરતા, જૂના ફોટો આલ્બમ જોતા અને પપ્પાની વાતો યાદ કરીને હસતા. એક દિવસ અમે નક્કી કર્યું કે અમે બધા પિકનિક પર જઈશું, એ જ નદી કિનારે જ્યાં વર્ષો પહેલા અમે પિકનિક માટે ગયા હતા અને મેં પપ્પાની સાથે જવાને ના પાડી હતી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે વાતાવરણ ખૂબ જ સુંદર હતું. નદીનું વહેણ અને ઠંડો પવન પપ્પાની યાદ અપાવી રહ્યા હતા. મેં સ્નેહાને કહ્યું, સ્નેહા, કેમેરા તૈયાર રાખજે, આજે આપણે નવી તસવીરો પાડીશું. અમે સાથે મળીને ખૂબ મજા કરી. પાણીમાં પગ પલાળ્યા, એકબીજા પર પાણી ઉડાડ્યું અને ખૂબ હસ્યા. મમ્મી પણ જાણે 10 વર્ષ નાની થઈ ગઈ હોય તેમ બાળકોની જેમ હસતી હતી. એ દિવસે મેં એક નવી તસવીર ક્લિક કરી જેમાં હું, મમ્મી અને સ્નેહા સાથે હતા. એ તસવીર જોતા જ મને વિચાર આવ્યો કે કેવી રીતે જીવનના આટલો વર્ષો
મેં ફક્ત કામમાં ગુમાવી દીધા હતા. આજે એ ખાલીપો પૂરાઈ રહ્યો હતો. મેં મમ્મીનો હાથ પકડ્યો અને કહ્યું, મમ્મી, મને માફ કરજે કે હું અત્યાર સુધી તારી સાથે આ ક્ષણો નહોતો માણી શક્યો. મમ્મીએ મારા ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જે વીતી ગયું તે વીતી ગયું, પણ હવે તું મારી પાસે છે, એ જ મારા માટે બધું છે. તે આજે અમને જે સમય આપ્યો છે એ કોઈ પણ પૈસા કે સફળતા કરતાં વધુ કિંમતી છે. અમે ઘરે પાછા ફર્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. સાંજના આછા અંજવાળામાં ઘર ખૂબ જ ઉફાળું લાગતું હતું. અમે બધાએ સાથે મળીને જમવાનું બનાવ્યું. સ્નેહા અને મેં રસોડામાં થોડી મસ્તી પણ કરી. આ બધું જ એટલું સરળ હતું, પણ હું અત્યાર સુધી એને કેટલું અઘરું માનતો હતો. ઓફિસમાં પણ હવે બધું સુધરી ગયું હતું. મારા બોસે પણ હવે મારા કામમાં અભિગમ પ્રશંસા કરવાનું શરૂ કર્યું હતું. તેમણે મને કહ્યું, આદિત્ય, તારું સંતુલન જાળવવાની રીત મને પણ કંઈક શીખવી ગઈ છે. હવે આપણી ટીમ વધુ પોઝિટિવ થઈ ગઈ છે. આ બધું સાંભળીને મને સમજાયું કે જીવનમાં સફળતા એટલે માત્ર ઓફિસમાં પ્રમોશન મેળવવું એ નથી, પણ જીવનના દરેક પાસાને સાચવીને આગળ વધવું એ છે. મારા માટે હવે કામ એ જીવનનો એક ભાગ હતો, આખું જીવન નહીં. મેં એ જૂની તસવીરને બાજુમાં જ આજે અમારી આ નવી તસવીર લગાવી દીધી. આ નવી તસવીર મારા માટે એક જીતની નિશાની હતી. મારી પોતાની જાત પરની જીત, મારા અહંકાર પરની જીત અને સમયને જીતવાની જીત. આજે ઘણા મહિનાઓ પછી જ્યારે હું મારા ઘરની દિવાલ પર લાગેલી એ બે તસવીરો તરફ જોઉં છું, એક જૂની જેમાં પપ્પા હતા પણ હું એમની પાસે નહોતો, અને બીજી નવી જેમાં હું મારા પરિવાર સાથે છું, ત્યારે મને જીવનનું સાચું ગણિત સમજાયું છે. આ સફરમાં મેં શીખ્યું છે કે જીવન એ કોઈ એવી રેસ નથી જેને જીતવા માટે તમારે બીજાને પાછળ છોડવા પડે અને તમારા પોતાના લોકોનો સાથ છોડવા પડે. જીવન તો એક સાથે ચાલવાની સફર છે. જ્યારે મેં એ જૂની તસવીર જોઈ હતી ત્યારે મને એમ લાગતું હતું કે હું બહુ મોટું નુકસાન કરી બેઠો છું, પણ આજે મને સમજાય છે કે એ તસવીર મને હારવા માટે નહીં પણ જીતવા માટે જ મળી હતી. એ તસવીરે મને ચેતવ્યો હતો કે સમયની રેતી હાથમાંથી સરકી રહી છે, એ પહેલાં જ મારે જાગી જવું જોઈએ. હવે હું ઓફિસમાં કામ કરું છું, પૂરી નિષ્ઠાથી કરું છું, પણ હવે કામ મારો માલિક નથી, મારો સાથી છે. સાંજે જ્યારે હું ઘરે આવું છું ત્યારે મારા હાથમાં લેપટોપની ફાઇલો નથી હોતી, પણ મારા પરિવારના સભ્યો માટે એક સરપ્રાઈઝ હોય છે. મમ્મીના ચહેરા પરનું એ નિર્મળ સ્મિત અને સ્નેહાના ચહેરા પરનો એ ઉત્સાહ આજ મારી સૌથી મોટી કમાણી છે. મેં પપ્પાને ક્યારેય એવું નહોતું કહ્યું કે હું તેમને કેટલો પ્રેમ કરું છું. આજે મને એ વાતનું દુઃખ નથી, કારણ કે મને સમજાયું છે કે પ્રેમ શબ્દોથી નહીં પણ સમય આપવાથી વ્યક્ત થાય છે. હું હવે રોજ રાત્રે મમ્મી સાથે બેસીને પપ્પાની એ વાતો યાદ કરું છું જે મેં વર્ષો સુધી સાંભળવાનું ટાળ્યું હતું. આ સાંભળવાથી હું પપ્પાને વધુ નજીકથી અનુભવી શકું છું. મારી કરિયર ગ્રાફ આજે પણ ઉપર છે, પણ એ ગ્રાફની સાથે મારા ઘરનો ખુશીનો ગ્રાફ પણ ઉપર ગયો છે. હું હવે એક સફળ મેનેજર હોવાની સાથે એક ખુશ દીકરો અને એક પ્રેમાળ ભાઈ પણ છું. જીવનના આ સરવૈયામાં મેં જોયું કે જે સમય મેં પરિવારને આપ્યો એ ક્યારેય ખર્ચ્યો નથી પણ રોકાયો છે, જે મને હવે અનેક ગણો પ્રેમ બનીને પાછો મળી રહ્યો છે. આ સફર પૂરી નથી થઈ, આ તો એક નવી શરૂઆત છે. દરેક દિવસ
મને એક નવી તક આપે છે કે હું મારા પરિવાર સાથે વધુ જોડાયેલો રહું. મેં જે સમય ગુમાવ્યો હતો એની કસર હું હવે દરેક પળ જીવીને પૂરી કરી રહ્યો છું. અને હા, એ જૂની પેટીમાં મેં એક નવી ડાયરી મૂકી છે, જેમાં હું અમારી રોજની હસતી રમતી ક્ષણો લખું છું, જેથી આવનારી પેઢી જાણી શકે કે સફળતા એ નથી કે તમે કેટલા ઊંચા ઓદા પર છો. સફળતા તો એ છે કે તમે ઘરે પાછા ફરો ત્યારે કેટલા લોકો તમારી રાહ જોઈને હસતા મોઢે દરવાજો ખોલે છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે આપણે જેને માટે મહેનત કરીએ છીએ તેને જ આપણે સમય નથી આપી શકતા. યાદ રાખો, પૈસા અને પદ તો કોઈ પણ મેળવી શકે છે, પણ તમારા પરિવારનો પ્રેમ અને વિશ્વાસ કમાવા માટે તમારે તમારી જાતને બદલવી પડશે. પરિવારની સાથે વિતાવેલી અમૂલ્ય ક્ષણો જ જીવનનું સાચું ભાથું છે. આભાર.